સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોરણ 8ની વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું। સ્કૂલની ફી ન ભરતા સ્ટાફ દ્વારા વિદ્યાર્થીનીને ક્લાસમાં અને ટોયલેટની પાસે ઊભી રાખવામાં આવતા આ પગલું ભર્યું હોવાનો પરિવારનો આક્ષેપ છે। સ્મીમેર હોસ્પિટલથી મળેલી માહિતી મુજબ રાજસ્થાનના મૂળ અને હાલ ગોડાદરા વિસ્તારમાં રહેતી 16 વર્ષીય તરુણી ધોરણ 8માં ગોડાદરા વિસ્તારમાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી। તેણે સોમવારે સાંજે ઘરમાં ઉપરના રૂમમાં જઈ પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી હતી। તરુણીના પરિવારે આક્ષેપ કર્યો છે કે આદર્શ પબ્લિક સ્કૂલમાં તરુણીની ફી ભરવાની બાકી હતી, તે 2-3 દિવસમાં ભરી દેવાની પરિવારે ખાતરી આપી હતી। આમ છતાં પણ સ્કૂલ શિક્ષકે સ્ટાફવાળાઓએ ઉત્તરાયણ બાદ ઘણા સમય સુધી ક્લાસરૂમની બહાર તેને ઊભી રાખી હતી, જેથી સ્કૂલમાં કરાયેલી સજાના કારણે તે ગભરાઈ ગઈ હતી। પરિવારને સ્કૂલમાં હેરાન કરતા હોવાનું પણ જણાવ્યું હતું। સ્કૂલે જવાનો ઇનકાર તે કરતી હતી। આ પ્રકારની હેરાનગતિના લીધે આપઘાતનું પગલું ભર્યું હોવાની માહિતી આપી હતી। मेरी बहन आदर्श पब्लिक स्कूल गोड़ादरा में आई है। वो स्कूल क्लास 8 में पढ़ती थी, तो उसको फीस के लिए बहुत टॉर्चर किया। वो घर पे आके एक बार रोई थी, तो उन्होंने बोला कि मेरी बहन ने बोला कि वो पूरे दिन बाहर खड़ी थी क्योंकि फ़ीस नहीं भरी। तो मेरी मम्मी पापा ने बात की थी स्कूल में फ़ोन लगाकर, तो वो बोलते हैं कि आप जब फीस भरोगे तभी आपको स्कूल में बैठाएंगे। मेरी बहन को ऐसा बोला, तो फिर हमने वापस बात की तो वो बोले ठीक है। तो उस दिन मेरी बहन स्कूल गई थी तो भी उसको पूरे दिन बाहर खड़ा रखा। उसको बार बार तो फीस के लिए बोला गया कि फ़ीस लेके आओ, फ़ीस लेके आओ। मेरी बहन घर पे आके रोती थी, तो हमने वापस पूछा तो वो बोली कि उस दिन भी हमने जो बात की थी उसके बाद भी वो बाहर खड़ी रही। तो फिर मेरे मम्मी पापा ने बात की तो भी वो कुछ माने नहीं। तो हमने मेरे मम्मी पापा ने बोला 3-4 दिन में फीस भर देंगे, उसके बाद भेजेंगे। तो भी मेरी बहन स्कूल गई तो भी वो लोग नहीं माने, उसको बाहर खड़ा रखा। तो भी वो रो रही थी घर पे आके। तो फिर मेरी मम्मी नीचे बैठी थी, मैं हमारे किराना स्टोर दुकान है, तो मेरी मम्मी नीचे बैठी थी और मैं और मेरे पापा सर्विस के लिए बाहर कहीं काम पे जाते हैं। तो फिर मेरी मम्मी नीचे थी, तो मेरी बहन को कुछ काम के लिए ऊपर भेजा था, तो वो दरवाज़ा नहीं खोल रही थी। तो फिर मेरी मम्मी ऊपर दौड़ कर गई कि क्या हुआ। तो दरवाज़ा तोड़ा मेरी मम्मी ने, फिर देखा तो उसने ऐसा कदम उठा ली। 2 દિવસ પહેલાં ગોડાદરા વિસ્તારની એક સ્કૂલમાં ભણતી નાબાલિગ બાળકીએ આત્મહત્યા કરેલ છે। તે સંબંધે ગોડાદરા પોલીસ તપાસ ચલાવી રહી છે। એમાં વિવિધ સ્કૂલના વિવિધ જે શિક્ષકો છે, એ સિવાય એમના ફાધર મધર છે, એની સાથે જે અન્ય માણસો છે એ લોકોના સ્ટેટમેન્ટ પોલીસ દ્વારા લેવાઈ રહ્યા છે અને શું આત્મહત્યાનું શું કારણ એ વિશે તમામ પાસાઓ પર પોલીસ અત્યારે તપાસ કરી રહી છે। આ સિવાય શિક્ષણ વિભાગ પણ આ અંગે તપાસ કરી રહ્યો છે। જે નિષ્કર્ષ આવશે એ પ્રમાણે આગળ કાર્યવાહી થશે। ને એ તમામ જે CCTV લીધા છે અત્યારે, અને એ સંદર્ભે જે કંઈ માહિતી બહાર આવશે એ પ્રમાણે આગળ કાર્યવાહી। સમગ્ર કેસની વધુ તપાસ ચાલી રહી છે। જોવું રહ્યું વધુ શું સામે આવે છે। સંવાદદાતા સંજય સિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક, સુરત।